ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તેલબિયા બિયારણ સહાય યોજના 2026 વિશે, જેમાં મગફળી, તલ, સોયાબીન અને એરંડાના બિયારણ પર સરકાર આપી રહી છે સહાય. ઘણા ખેડૂતોને 50% સુધીની સહાય મળી શકે છે અને કેટલાક કેસમાં હજારો રૂપિયાનો પણ લાભ મળે છે. આ વિડીયોમાં હું તમને જણાવીશ કે કેટલી સહાય મળશે, કઈ રીતે અરજી કરવી, કયા ડોક્યુમેન્ટ જોઈએ અને અરજી રિજેક્ટ ન થાય તે માટે શું ધ્યાન રાખવું જોઈએ. તો વિડીયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ ખેડૂત માહિતીમાં. અહીં તમને ખેડૂતો માટેની નવી સરકારી યોજનાઓ, સહાય અને ખેતી સંબંધિત તમામ માહિતી સરળ ગુજરાત ભાષામાં મળે છે. હવે વાત કરીએ યોજના. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સારા ગુણવત્તાવાળા તેલબિયા પાકોના બિયારણ પર સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને ઓછા ખર્ચે પ્રમાણિત બિયારણ મેળવી શકે છે. સરકારનો હેતુ એ છે કે ખેડૂતોને સારો પાક મળે અને ઉત્પાદન વધે. હવે વાત કરીએ કયા પાકમાં સહાય મળે છે, જેમાં મગફળી, તલ, સોયાબીન, એરંડા, રાઈ, સરસવ, સૂર્યમુખી પર સહાય મળે છે. હવે સૌથી મહત્ત્વની વાત, સહાય કેટલી મળશે? મિત્રો, પાક અને કેટેગરી પ્રમાણે સહાયનો દર અલગ હોઈ શકે છે. સામાન્ય રીતે સરકાર બિયારણના ખર્ચા પર 50% સુધી સહાય આપે છે અથવા પ્રતિ હેક્ટર નક્કી કરવામાં આવે છે. ઘણા ખેડૂતને અંદાજે ₹1000થી લઈને 5000 સુધીનો લાભ મળી શકે છે. SC, ST અને નાના ખેડૂતોને ક્યારેક વધુ સહાય પણ આપવામાં આવે છે. સરકાર દ્વારા મંજૂરી પછી સહાય સીધી DBT દ્વારા એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવામાં આવે છે. હવે વાત કરીએ કોને લાભ મળશે. ગુજરાતના ખેડૂતો, નાના અને સીમિત ખેડૂતો, મહિલા ખેડૂતો, SC, ST ખેડૂતો, જે ખેડૂતો પાસે ખેતીની જમીન છે અને જમીન દસ્તાવેજ છે, તેઓ અરજી કરી શકે છે. હવે વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટ, જેમાં આધાર કાર્ડ, 8Aની નકલ, જમીનના દસ્તાવેજ, બેંક પાસબુક અને મોબાઈલ નંબરની જરૂરી છે. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? સ્ટેપ 1, સૌથી પહેલાં આ ખેડૂત પોર્ટલ ખોલો. સ્ટેપ 2, કૃષિ યોજનાઓ વિભાગમાં જાઓ. સ્ટેપ 3, તેલબિયા બિયારણ સહાય યોજના પસંદ કરો. સ્ટેપ 4, તમારી માહિતી ભરો. સ્ટેપ 5, ડોક્યુમેન્ટ અપલોડ કરો. સ્ટેપ 6, ફોર્મ સબમિટ કરો અને અરજી નંબર સાચવી લો. મિત્રો, અરજી કરતી વખતે સાચી માહિતી જ ભરવી જોઈએ. ઘણા ખેડૂતો ખોટી માહિતી ભરે છે અને ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરે છે, એટલે અરજી રિજેક્ટ થઈ જાય છે અને છેલ્લી તારીખ પહેલાં અરજી કરવી ખૂબ જ જરૂરી છે. ફોર્મ અપલોડ થાય પછી સહાય સીધી બેંક ખાતામાં આવે છે અને અરજીનું સ્ટેટસ પણ તમે ઓનલાઈન ચેક કરી શકો છો. તો મિત્રો, આ હતી તેલબિયા બિયારણ સહાય યોજના વિશેની 2026ની માહિતી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂર લખજો. આભાર. ધન્યવાદ.